પણ કાગળમાં છે જે દીવો મળે મળે જે દી રાજા રાવણના જે દી મેં પણ પેલી રહી મારા વીરા રસાવ જે માર મનોદરી અને પછી જો તોયા પાકા કારણ કે 76 વર્ષનો ટાઈમ હતો પતાલમાંથી તમન્ના બનીને આગળ આવી હતી અને કાળા ખેતર વસાળે ખીદડી 76 મહિનાનો સમય હતો 33 કોટી દેવાળું રાવણના ઢોલિયા બાંધ્યા જેને 14 ચોકડીનું રાજ ચાંદો ચોરો ચોકી ભરી અને મેઘલી મધુરી કાળી રાત અને આપાનો જન્મ થયો કાળા ખેતર વસાડો તારે જગતની માલપા અંજવાળું છે ઓહો પણ દીદી આપો ખેતલો વિચાર કરાય કહો ક્યાંય બેનું મારી નથી ભલા બા ભલા જાહો જાહો પણ દીદી રાવણના ઢોલિયાના ગહેરને પાયે બાંધી અને દીદી ભોળિયા નાથની આગળ ભોમ જોગી બેઠી જેને ડાબા હાથની માલપા ડમરું લઈ ગયું છે ભોળિયા નાથની આગળ બેઠા છે અરે આપો ખેતલો ગલે ગઈ ભોમ જોગી આ બધી બહેનું ક્યાં છે અરે આપા આ તો તમારો જગતમાં જલમ થયો છે અને 33 કોટી દેવ લોક તો રાવણના ઢોલિયાના ભાઈ અને તેથી ઈ ભોમજગી રાવણ દેવે એની વસરાવળી વાસી કેવી વાસી પશમાતા જાવે મારા વીરા માતા દત્તરિય કર તુરી સે નાગણી રે રે બોલ્યા પિતા ન તમારા શંકર જેવા દે નાગણીએ નાગણીએ જે દિનેણું માથે નીખ્યો અને નવ કુળ નાગનો આપા એ ભારે આપા નવકુળ નાગનો ભારે છો અને 33 કોટી દેવાળોને તેની સોડાવા માટે થઈ અને લંકાના રાવણ અધિપતિને કીધું કે હે લંકાના રાજા રાવણ તારી બડબડી એક દિવસ છે અને કાલનો દિવસ ઉગે અને કાળી 17 ની રાતે જો કદાચ મનાર માંડી દઉં અને નવખંડ ધરતીની માલમાં જો જીવે જીવો કરું ને તો માન્ય આયુનો આગળ વીર ખેતલો હતો બાપ
મારી દારૂ ભગવાન દુનિયામાં જખાય જમા તારા મધરે મોલે છે જીરા માર યો સરિયાયો આય માતા દિનયા મારી જાન મેલડી માં